કૃપા મેમ, ધોની મેમ, તમે શું કરો છો? અમે એકાઉન્ટનો પેપર એનાલાઇઝ કરી છે જે બોર્ડનો હતો. ઓલમોસ્ટ બધા જ સમજી રાધિકા ક્લાસીસની મોક ટેસ્ટમાં હતા એ જ બધા પૂછાણા છે. મને લાગે છે સ્ટુડન્ટ્સનો પેપર બહુ જ સારો ગયો હશે. ઓકે, એ લોકોનું અકાઉન્ટનું પેપર તો કમ્પ્લીટ થઈ ગયું. આવતીકાલે સ્ટેટિસ્ટિક્સનું પેપર છે, તો વિલ યુ શેર સમ ટિપ્સ ફોર ધ સ્ટુડન્ટ્સ? શ્યોર. હેલો ફ્રેન્ડ્સ, મને લાગે છે તમારું એકાઉન્ટ્સનો પેપર એકદમ સારો ગયો હશે એન્ડ યુ ઓલ હેવ ડન વન્ડરફુલ વર્ક ઇન ધેટ. અને તમને બધાને તમારા એક્સપેક્ટેડ માર્ક્સ જ આવશે. યસ, અને આજ સુધીના બધા જ પેપર તમારા એકદમ સારા ગયા છે અને આગળના પેપર એકદમ સારા જ જશે. વી ઓલ બિલીવ ઇન યુ ફોર ધેટ. Let's now discuss about tomorrow's statistics paper. Statistics is a very scoring subject. For scoring good marks in that, just don't make any silly mistakes. Tell all the calculation twice and do not be in hurry. Start new section from new page and don't forget to carry 2 calculators. તેના માટે આપણે થોડા સેક્શન વાઇઝ થોડુંક ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. For section A, that is MCQs, for that you will have 15 minutes. સેક્શન બી જે VSQ છે તેના માટે પણ આપણે 10 મિનિટ્સ છે. For section C, that is 2 marker sum, for that you have 30 minutes. For સેક્શન ડી 3 માર્કર સમ્સ તેના માટે આપણી પાસે 45 મિનિટ્સ છે. For section E, that is 4 marker sums, for that you have 25 minutes. સેક્શન F જે 20 માર્ક્સનો હોય છે તેના માટે તમારી પાસે છે 40 મિનિટ્સ. સ્ટેટ્સનો પેપર પણ એકાઉન્ટ્સની જેમ ઇઝી જશે. વી બિલીવ ઇન યુ. જસ્ટ ડ્યુરિંગ ધ એક્ઝામ બી કામ, બી રિફ્રેશ. All the best for your paper.